નમસ્કાર દોસ્તો, બીસીટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ટેક્સ્ટબુકની અંદર જ હું તમને ટીક કરાવું છું એટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી જીટીયુની અંદર ક્વેશ્ચન્સ પૂછાયા છે તો એટલા ખાસ તમારે તૈયાર કરીને જવાના છે દોસ્તો. તો લેટ સ્ટાર્ટ. આપને ખ્યાલ છે એ પ્રમાણે 15 ચેપ્ટરથી આપણો આ સબ્જેક્ટ બનેલો છે બીસીટી, બરાબર. લેન્થી કોર્સ છે તો થોડુંક વિશેષ ધ્યાન આપણે આપવાનું રહેશે કે જેથી કરીને છે આપણે સારામાં સારી પ્રિપેરેશન કરી શકીએ. તો હું કહું એટલા ઉપર વિશેષ ફોકસ કરજો દોસ્તો. આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન, આ બધી મેથડ્સ એનલિસ્ટ કરવાની હોય અને કોઈ પણ એક એક્સપ્લેન કરવાની તમને પૂછી શકે છે. ઓકે, ડાયરેક્ટ, સેમી ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ છે તો પછી તમે એમાંથી કોઈ પણ એક મેથડ એક્સપ્લેન કરી શકો. તમારે ડાયરેક્ટ મેથડમાંથી જ આ એક્સપ્લેન કરી દેવી હોય તો અહીંયા તમે કરી શકો છો. પિટ્સ એન્ડ ટ્રેન્ચીસ છે એ તમે એક્સપ્લેન કરી શકો. આ બાજુ બોરિંગ પણ છે. આ વોશ બોરિંગ છે દોસ્તો, વોશ બોરિંગ. તો વોશ બોરિંગ પણ એક વખત સ્પેશિયલ તમને પૂછેલું છે, બરાબર. તો એ પણ તમે ધ્યાનમાં રાખી અને એ પણ તમારે કરી શકાય. એના પછી દોસ્તો તમે સીધા આવી જજો જે એમાં ઇનડાયરેક્ટ મેથડો હતી ને, એમાં ઇનડાયરેક્ટની અંદર છે ને દોસ્તો આ જિયોગ્રાફિકલ મેથડ્સ આપેલી છે અને જિયોગ્રાફિકલ મેથડ્સ સ્પેશિયલ નામ આપીને પણ આપણને પૂછવામાં આવી છે. એટલે આ સિઝમિક રિફ્રેક્શન અને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ દોસ્તો બંને વ્યવસ્થિત તૈયાર કરાય. ચાન્સીસ છે તમારા પેપરની અંદર પણ એ પૂછી શકે. ઓકે, ચાલો. એના પછી દોસ્તો આ કંઈ જ કરશો નહીં તો ચાલશે, જવા દો. આ ચેપ્ટર પતી ગયું. ચેપ્ટર નંબર 2 સેલો ફાઉન્ડેશનમાં આવી જાઓ. સેલો ફાઉન્ડેશનની અંદર દોસ્તો આ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, બરાબર, ખાસ. અને એની અંદર પણ છે ને આપણને છે ને કમ્બાઇન ફાઉન્ડેશન, કમ્બાઇન ફૂટિંગ નામ દઈને બહુ બધી વખત પૂછ્યું છે. અને એવી રીતના પૂછી શકે કે એનલિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ સેલો ફાઉન્ડેશન અને એક્સપ્લેન એની વન. તો આપણે આ આપી દેવાનું. ટાઈપ્સ ઓફ સેલો ફાઉન્ડેશનમાં કમ્બાઇન ફૂટિંગ ખાસ તમારે કરવાની થશે, બરાબર. આ રહી કમ્બાઇન ફૂટિંગ વિથ ફિગર. ચાલો, આ ડ્રાફ્ટ ને ગ્રીલેજ ને કાંઈ નથી આવતું. પછી ફાઉન્ડેશન્સ ઇન બ્લેક કોટન સોઇલ છે, તેમાં આ ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. પ્રિકોઝન્સ ફોર ધ સેફ્ટી ઓફ ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ. ઓકે, એ આપણે ધ્યાન રાખીશું. પછી બ્લેક કોટન સોઇલની અંદર જે ફાઉન્ડેશન્સ થતા હોય છે એમાં એક ફાઉન્ડેશન હોય છે અંડર રિમ્ડ પાઇલ ફાઉન્ડેશન. તો આના પછીના ચેપ્ટરની અંદર પણ આપવામાં આવ્યું છે અને અહીંયા પણ આપવામાં આવ્યું છે. તો ગમે ત્યાંથી તમે તૈયાર કરી શકશો, બરાબર. પણ અંડર રિમ પાઇલ છે એ ખાસ આપણે તૈયાર કરવાનું રહેશે, બરાબર. આ બધી એની સ્કેચીસ છે. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ અને આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફેલિયર ઓફ ફાઉન્ડેશન્સ, પ્રિકોઝન્સ એન્ડ રિમિડિયલ મેઝર્સ. ખાસ 7 માર્ક્સની અંદર પૂછી શકે છે દોસ્તો, બરાબર. એટલે 7 કોઝિસ ધ્યાનમાં રાખજો અને એના રિમિડિયલ મેઝર્સ શું કરવામાં આવતું હોય છે એ ધ્યાનમાં રાખજો. આ બધા ઉપર ફોકસ ના કરજો, આ અમારા લાઈવ ક્લાસમાં એક્સપ્લેન કરેલું છે. ચાલો, પછી આવે છે દોસ્તો પાઇલ ફાઉન્ડેશન. ઓકે, તો પાઇલ ફાઉન્ડેશનની અંદર છે ને આ એન્ડ બેરિંગ પાઇલ, બરાબર, એ પૂછેલું છે, એ ખાસ કરાય. અને ફ્રિક્શન પાઇલ, અને એનો ડિફરન્સ પણ આપણને આગળ આપેલો છે. તો આ બે પાઇલ ખાસ તૈયાર કરજો. પછી વિશેષમાં કોઈ પાઇલ તમને પૂછતા હોતા નથી, બરાબર. કન્ટેન્ટ બહુ છે અને જે પૂછે છે એ તો લિમિટેશન્સમાં જ પૂછી શકશે. 70 માર્ક્સનું જ પેપર કાઢવાનું છે. અંડર રિમ પાઇલ અહીંયા પણ છે, બરાબર. તો એ ખાસ તૈયાર કરવાનું છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અંડર રિમ પાઇલ. પછી આ એફિશિયન્સી છે, બરાબર, એફિશિયન્સી ઓફ ગ્રુપ ઓફ પાઇલ્સ. હવે એક વસ્તુ તો એ મને કહેવા દો કે આ જે સેલો ફાઉન્ડેશન આની પહેલાનું ચેપ્ટર છે, આ પાઇલ ફાઉન્ડેશન છે, એ આપણા જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં પણ આવે છે અને સેમ કન્સેપ્ટ છે. ખાલી આમાં ન્યુમેરિકલ્સ નથી આપ્યા, ત્યાં ન્યુમેરિકલ્સ છે, બરાબર. તો બાકી સેમ ટોપિકો છે, સેમ કન્સેપ્ટ છે. તો બંને જગ્યાએ પ્રિપેરેશન થઈ જશે વ્યવસ્થિત કરશો તો. એફિશિયન્સી જીમાં તમને પૂછેલું છે, બીસીટીમાં પૂછ્યું નથી. પાઇલ એસેસરીઝ, બરાબર, એ તમને આમાં પૂછે છે, જીમાં નથી પૂછતા. તો પાઇલ એસેસરીઝમાં ખાસ પાઇલ કેપ ને પાઇલ શૂઝ જે છે એ આપણે તૈયાર કરવાના રહેશે. ઓકે, બંને તૈયાર કરવાના રહેશે દોસ્તો. તો આ છે પાઇલ કેપ અને અહીંયા છે દોસ્તો તમારું આ પાઇલ શૂઝ, બરાબર. વિથ ફિગર તૈયાર કરી દેજો. પછી પાઇલ ડ્રાઇવિંગ છે દોસ્તો, ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ ખાલી બેઝિક નોલેજ મેળવી લેવાનું કે ભાઈ પાઇલ ડ્રાઇવિંગ કરવાની મેથડો કઈ છે. તો પાઇલ હેમર મેથડ છે. પાઇલ હેમરમાં પણ આટલા બધા હેમર યુઝ થાય છે, ખાલી નામ યાદ રાખી લો. નવા સિલેબસમાં ખાસ આમાંથી પૂછ્યું નથી પણ ખાલી એક વખત નજર ફેરવી લેવાય, બરાબર. પૂછી શકે ગમે ત્યારે એવું લાગે છે. પછી આ પણ પૂછ્યું નથી પણ પૂછી શકે ગમે ત્યારે, કોઝિસ ઓફ ફેલિયર ઓફ પાઇલ્સ. તો એક વખત ખાલી નજર ફેરવી લેવાય.
બાકી આવડું મોટું ચેપ્ટર છે, પણ આપણે કરવાનું મેં તમને કીધું એટલું જ. એના પછી આવે છે કેસન્સ. તો કેસન્સની અંદર દોસ્તો કેસન્સનો મતલબ ખબર હોવી જોઈએ, એની ડેફિનેશન, બરાબર. તો કેશનની ડેફિનેશન તમને અહીંયા આપવામાં આવેલી છે, જુઓ આ છે અહીંયા કેશનની ડેફિનેશન. તો આ ખાસ તૈયાર કરજો અહીંયાથી ડેફિનેશન. અને કેશન અને કોફરડેમનો ડિફરન્સ છે દોસ્તો, એ ખાસ તૈયાર કરવાનો છે. અને યુઝિસ ઓફ કેશન્સ પણ તમને પૂછેલા છે, તો એ પણ ખાસ તૈયાર કરવાના છે. એના પછી છે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનની અંદર તમારે તૈયારી કરવી હોય ને, જો ઘણા બધા ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન બને છે, તો એમાંથી છે ને આ બધા છે, ખાલી નામ યાદ રાખી લેવાય, બરાબર. નામ યાદ રાખી લેવાય દોસ્તો. અને આમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ ન્યુમેટિક ક્વેશ્ચન્સ છે દોસ્તો. આ ક્વેશ્ચન ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાકીના તમને પૂછ્યા નથી. બાકીનામાંથી તમને કરવું હોય તો ઓપન ક્વેશ્ચન્સ અથવા જે વેલ્સ છે એ તમે કરી શકો છો, બરાબર. એના ઉપર થોડુંક ધ્યાન દેજો, બાકી વાંધો નથી. અને જે ન્યુમેટિક ક્વેશ્ચન્સ છે દોસ્તો, જુઓ અહીંયા આ ન્યુમેટિક ક્વેશ્ચન્સ, બરાબર. આના ઉપર વિશેષ ધ્યાન આપજો, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, વિથ ફિગર. અને એમાં આ પણ સેપરેટલી તમને પૂછે છે, તો ફોલોવિંગ પ્રિકોશન્સ શુડ બી ટેકન ટુ અવોઇડ કેશન સિકનેસ, બરાબર. આ અલગથી પૂછે છે તમને 4 માર્ક્સની અંદર, તો એ પણ ધ્યાનમાં રાખજો. ચાલો, એના પછી આ બધું જવા દો પ્રેમથી, કંઈ જ કામનું નથી. આમાં જે પ્રોબ્લેમ્સ ઇન વેલ સિંકિંગ છે ને, એમાં ટિલ્ટિંગ અને શિફ્ટિંગ, આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. એ વસ્તુ અહીંયા છે, તમે જોઈ શકો છો. આ ટિલ્ટિંગ ઓફ વેલ્સ અને પછી શિફ્ટિંગ ઓફ વેલ્સ, એ વસ્તુ અહીંયા છે, શિફ્ટિંગ ઓફ વેલ્સ. ઓકે, ચાલો. તો આ ચેપ્ટર પણ પૂરું. પછી આવે છે મેસનરી કન્સ્ટ્રક્શન. તો મેસનરી કન્સ્ટ્રક્શનની અંદર દોસ્તો ઘણા બધા ટોપિકો છે, બરાબર. એમાં પેલું સ્ટોન મેસનરી, બ્રિક મેસનરી, ને કમ્પોઝાઇટ મેસનરી, ને હોલો કોન્ક્રીટ બ્લોક, ને પછી કેવિટી વોલ્સ, ને લિન્ટલ એન્ડ આર્ચીસ. તો એમાંથી ખાસ ધ્યાન રાખજો પૂછે છે શું. હવે એમાં જે આ ટેકનિકલ ટર્મ્સ છે ને દોસ્તો, ટેકનિકલ ટર્મ્સ પૂછી શકે, બરાબર. એક પૂછે એનો 1 માર્ક્સ, એવી રીતના 3-4 ભેગી કરીને પૂછી શકે, 7 માર્ક્સમાં પૂછી શકે. તો જે તમને અહીંયા જીટી વાળી દેખાય છે ને, એના ઉપર નજર ફેરવી લેજો, કારણ કે 50 તમને ટેકનિકલ ટર્મ્સ આની અંદર આપેલી છે. બધી કરવા જશો તો મેળ જ નહીં ખાય ને તમારો. સમજેલું હોય ને વ્યવસ્થિત હોય તો કંઈ વાંધો નથી, પણ જે જીટીયુમાં તમને દેખાયેલી હોય એવું કરવાનું. અને હા દોસ્તો, જો આ વસ્તુ તમને કહી દો કે આપણે છે ને પેપર સોલ્યુશન્સ તૈયાર કરેલા છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ લીધો છે. હજુ તમારામાંથી કોઈને લેવો હોય તો એ પેપર સોલ્યુશન્સનો લાભ તમે લઈ શકો છો. એમાં બીસીટી, બીટીપી, જીઈ અને મોસ, આ 4 સબ્જેક્ટના પેપર સોલ્યુશન્સ છે. બીસીટીમાં 4 પેપર, બીટીપીમાં 3 પેપર, જીઈમાં 4 પેપર અને મોસમાં લોટ્સ ઓફ છે, બરાબર. કારણ કે જૂના સિલેબસના પેપરમાંથી સોલ્યુશન્સ છે, નવામાં પણ સોલ્યુશન્સ છે. તો આમાં છેલ્લા 4, છેલ્લા 3, છેલ્લા 4, આમાં છે ને બધું પેપર વાઇઝ જ છે. ક્વેશ્ચન, એની નીચે આન્સર, પેપર વાઇઝ, એની સિક્વન્સ પ્રમાણે. મોસમાં ચેપ્ટર વાઇઝ આપણે સેટ કરેલું છે. તો એવી રીતના પેપર સોલ્યુશન્સ તૈયાર કર્યા છે. બધા જો તમે સાથે લેશો તો માત્ર 500 રૂપીસમાં 4 સબ્જેક્ટના તમને મળી જશે. If you want individually purchase, then 200 પર સબ્જેક્ટ એની પ્રાઇસ છે, બરાબર. તો તમને જે રીતનાનો લાભ લેવો એ પ્રમાણે લઈ શકશો. તો એમ એક્ઝેક્ટ શું પેપરનું સોલ્યુશન્સ આવી ગયું, સીધું એ તૈયાર કરી નાખો તો ઇનફ થઈ જાય. આ ધ્યાન રાખવાનું. આમાં જો લોટ્સ ઓફ હોય, આમાં કયું કરવું કયું ના કરવું ઘણા મૂંઝાઈ જાય. તો એ પ્રમાણે પેપર સોલ્યુશન્સથી થોડીક તમને ઇઝીનેસ થઈ જાય પ્રિપેરેશન કરવાની અંદર. ચલો, હવે આની અંદર સ્ટોન મેશનરીમાં રબલ છે, એસ્લર છે, આ કાંઈ નથી, પણ એનો ડિફરન્સ ખાસ તૈયાર કરવાનો છે. આ રબલ મેશનરી અને એસ્લર મેશનરી, બરાબર. આ ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એ તૈયાર કરજો. પછી જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી, એ આપણે ખાસ તૈયાર કરવાનું છે, જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી. ચાલો, બરાબર. જોઈન્ટ્સની ફિગરો તમને પૂછેલી છે, તો એ આપણે ખાસ તૈયાર કરીશું. એના પછી બ્રિક મેશનરી આવ્યું. બ્રિકની અંદર છે ને એની નોમિનલ સાઇઝ ને સ્ટાન્ડર્ડ સાઇઝ પૂછેલી હતી દોસ્તો એક વખત, એ ધ્યાન રાખજો. પછી આ ઇંગ્લિશ બોન્ડ, આ ઇંગ્લિશ બોન્ડમાંથી ક્વેશ્ચનો બને છે, બરાબર. વિથ ફિગર તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઇંગ્લિશ બોન્ડ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. આ એની ફિગરો તમને અહીંયા આપેલી છે. ચાલો, પછી બીજા બધા બોન્ડ ઇમ્પોર્ટન્ટ નથી, ડિફેક્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ નથી, આ બધું પ્રેમથી જવા દો. પછી આ મોસ્ટ આઈએમપી દોસ્તો, બહુ બધી વખત રિપીટ થયેલો છે, બ્રિક મેશનરી અને સ્ટોન મેશનરીનો ડિફરન્સ.
તો આ ખાસ ટીક કરો અને વ્યવસ્થિત તૈયાર કરજો. પછી કમ્પોઝાઇટમાંથી એક પણ ક્વેશ્ચન્સ નથી, હોલો કોન્ક્રીટમાંથી એક પણ ક્વેશ્ચન્સ નથી, અને કેવિટી વોલ્સ, તો કેવિટી વોલ્સ શું છે, એના એડવાન્ટેજીસ શું છે, પર્પઝીસ શું છે, અને એની ફિગર, બરાબર, આ તમને પૂછેલી છે ખાસ. તો કેવિટી વોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી દોસ્તો લિન્ટલ અને આર્ચીસ, તો લિન્ટલ અને આર્ચીસમાંથી ક્વેશ્ચનો પૂછ્યા છે. તો એમાંથી છે ને આ ટાઈપ્સ ઓફ લિન્ટલ, પછી આરસીસી લિન્ટલની ફિગર તમને પૂછેલી છે, અથવા એનલિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ લિન્ટલ એન્ડ એક્સપ્લેન એની વન, એવી રીતના પૂછી શકે છે, બરાબર. તો કોઈ એક વ્યવસ્થિત તમને આવડવું જોઈએ, તો પછી એ પ્રમાણે તમારે આરસીસી લિન્ટલ કરો, સ્ટીલ લિન્ટલ કરો, એ બધું તમારા ઉપર છે, વિથ ફિગર. આ બધામાં ફિગર વ્યવસ્થિત તૈયારો કરવાની. આર્ચીસ છે દોસ્તો, આર્ચીસ. આર્ચીસમાંથી આમ કંઈ ખાસ નથી, પણ એક વખત એની બધી ફિગરો પૂછેલી છે. એમાં સેગમેન્ટલ આર્ચીસની તમને ખાસ ફિગર એ પૂછેલી આપણને જોવા મળે છે. તો એ આપણે ખાસ આર્ચીસની અંદર ફિગર તૈયાર કરશું. ફિગર ખાલી ધ્યાનમાં રાખીને જજો. પછી કન્સ્ટ્રક્શન કાંઈ નહીં, લિન્ટલ આર્ટનો ડિફરન્સ એ નહીં. ચલો, એ ચેપ્ટર કમ્પ્લીટ. હવે ચેપ્ટર આવે છે વોલ ફિનિશિસ. ઓકે, તો આ વોલ ફિનિશિસની અંદર દોસ્તો મારે તમને વાત કરવી હોય તો એની અંદર રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ પ્લાસ્ટર એ ખાસ કરાય, બરાબર, પૂછાય છે, તો એ કરી દેવાનું છે. પછી આ ખાલી નામ યાદ રાખજો, ટાઈપ્સ ઓફ મોટર ફોર પ્લાસ્ટરિંગ. પછી આ ટૂલ્સ બુલ્સ કાંઈ નહીં. તૈયારી પ્રેમથી કરવાની દોસ્તો આપણે. ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટરિંગ આ ખાસ કરજો. અલગ અલગ ડિફેક્ટ્સ આપણને આપેલી છે. પછી પોઇન્ટિંગની અંદર દોસ્તો, તો એની અંદર આ કંઈ પૂછતા નથી હોતા, શરૂઆતમાં બધું તમને આપ્યું છે એ, પણ એક આ તૈયાર કરી દેવાનું, પ્લાસ્ટરિંગ અને પોઇન્ટિંગ વચ્ચેનો ડિફરન્સ. આ ગમે ત્યારે પૂછી શકે છે, તો આ ડિફરન્સ આપણે તૈયાર કરી દેશું. એના પછી પેઇન્ટિંગ આવે છે દોસ્તો. પેઇન્ટિંગનો એક પણ ક્વેશ્ચન્સ અત્યાર સુધી નવા સિલેબસમાં પૂછ્યો નથી ભાઈઓ, બરાબર. તેમ છતાંય તમારે એના ઓબ્જેક્ટ્સ છે અને કેરેક્ટરિસ્ટિક્સ છે ને એના ઉપર એક વખત નજર ફેરવી જવાની, જેમને વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી હોય, જેને પાસિંગ માર્ક્સ જોતા હોય એને કાંઈ ધ્યાન નથી દેવાનું આનામાં. પછી આવે છે પ્લેન એન્ડ રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન. એમાં ટાઈપ્સ ઓફ સિમેન્ટ પૂછ્યા છે, અને સલ્ફેટ રેઝિસ્ટિંગ એના વિશે એક્સપ્લેન કરવાનું તમને પૂછેલું હતું, તો આ ખાસ તૈયાર કરજો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ, આ બધા ટાઈપ્સ ઓફ સિમેન્ટ જ ચાલે છે, એગ્રીગેટ્સ ને કન્ટેન્ટ બહુ બધું છે, પૂછેલું કામકાજ બહુ ઓછું છે. હવે છે ને વર્કેબિલિટી અને વોટર સિમેન્ટ રેશિયો દોસ્તો, એના વિશે શોર્ટ નોટ પૂછેલી છે, તો હવે તમને લખતા આવડવી જોઈએ. વર્કેબિલિટી એમાં એની શોર્ટ નોટમાં કેટલું લખવું, અને તમારે વોટર સિમેન્ટ રેશિયો, આ છે વોટર સિમેન્ટ રેશિયો, એની અંદર કેટલી વસ્તુ લખવી. શોર્ટ નોટમાં પાછું એવું છે 3 માર્ક્સની અંદર 2 પૂછી નાખ્યું છે. લો, તો બેઝિક્સ ઇન્ફોર્મેશન એના વિશે લખતા તમને આવડવી જોઈએ. ઓકે, ચલો, આ બધું કંઈ નથી પૂછતા. આ તમને જે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, તો ડિપ્લોમાની અંદર આ બધું આવી ગયું છે દોસ્તો. ખાલી ગુજરાતીવાળા હશે અને ઇંગ્લિશની અંદર ટ્રાન્સફોર્મેશન થઈને આવ્યું છે. બાકી ઇંગ્લિશવાળા માટે તો બધું રિપીટેશન્સ છે. એટલે થોડુંક શાંતિથી તૈયારી કરજો. સિલેબસ મોટો છે તો ડરી ના જતા, બરાબર. થોડોક વિશેષ ટાઈમ આપજો, રિવિઝન વધારે કરજો, તો કામ થઈ જશે. પછી આ પૂછે છે દોસ્તો પ્રી કાસ્ટ ઇન સિચુ કન્સ્ટ્રક્શન અને પ્રી કાસ્ટ કન્સ્ટ્રક્શન્સ, તો એનો ડિફરન્સ ખાસ કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 3D પ્રિન્ટિંગમાંથી કોઈ ક્વેશ્ચન્સ નથી આવ્યો, જવા દો અત્યાર સુધી નવા સિલેબસમાં. પછી આવે છે ફોર્મ વર્ક, ચેપ્ટર નંબર 8, ફોર્મ વર્ક. તો ફોર્મ વર્કની અંદર દોસ્તો આ ક્વેશ્ચન્સ બહુ બધી વખત રિપીટ થાય છે. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ફોર્મ વર્ક, તો આપણે આ વ્યવસ્થિત તૈયાર કરીને જશું. ચાલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. હવે છે ને ફોર્મવર્ક તમને છે ને અમુક વસ્તુઓના પૂછી શકે, જેમ કે બીમનું ડ્રો કરો, આ કોલમનું છે, તો એવા તમને ફોર્મવર્ક બધા પૂછી શકે. આ કોલમનું છે, તમે જુઓ. એક ક્વેશ્ચન્સ એવો પૂછેલો છે જેમાં તમને આરસીસી ફૂટિંગનું ફોર્મવર્ક પૂછેલું છે, અને આરસીસી ફૂટિંગનું ફોર્મવર્ક તે આ બુકની અંદર પ્રેમથી આપવામાં નથી આવ્યું, બરાબર. તેમ છતાં આપણે જુગાડ કર્યો છે અને આપણે સોલ્યુશન્સની અંદર એ બધી એડ કરેલી છે. એક વસ્તુ આ ડિગ્રીના પેપરોમાં એવી જોવા મળ્યું છે, ઘણા ક્વેશ્ચનો તમને આપેલા નથી હોતા આ બુકની અંદર, એ જાતે બનાવવા પડે, ઓન ધ સ્પોટ એક્ઝામની અંદર એવા લખવા પડે. તો એવા બધા પણ આપણે છે આપણા મટીરિયલ્સની અંદર એડ કર્યા છે પેપર સોલ્યુશન્સમાં. સ્લીપ ફોર્મવર્ક છે દોસ્તો,
એના ઉપર ધ્યાન રાખજો, બરાબર, પૂછી શકે છે તમને. ચાલો, અને સ્લીપ હોમવર્ક કરવાનું છે એટલે, બરાબર. અને આ હોમવર્કનું કામકાજ આપણું પત્યું. એના પછી ડોર્સ એન્ડ વિન્ડોઝ. ડોર્સ અને વિન્ડોઝની અંદર દોસ્તો છે આ તમને છે ને એનો ટિપિકલ સ્કેચ પૂછે છે. હવે આ બધા ચેપ્ટરો એવા શરૂ થાય છે કે જેમાં ફિગર ઇમ્પોર્ટન્ટ છે, વિશેષ કરીને થિયરીઓ કરતા. આ કમ્પોનન્ટ્સ ઓફ ડોર છે દોસ્ત, બરાબર, ટિપિકલ કહેવાય ડોરની બધી ટિપિકલ સ્કેચ ઓફ ધી ડોર. એમાં બધા આપણે છે પાર્ટ્સ બધા લખેલા છે, તો એ તમને પૂછી શકે છે. એ ખાસ આપણે ધ્યાન રાખીશું. પછી આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડોર છે, એમાંથી ગમે એની ફિગર તમને પૂછી શકે. આ બધા અલગ અલગ ટાઈપ્સના ડોર છે. પેનલ ડોરની ફિગર થોડીક વિશેષ પૂછતા હોય છે. આ ફ્લશ ડોર તમને પૂછી શકે, બરાબર. તો એવા છે એ ફિગર આપણે ધ્યાનમાં રાખીશું. વિન્ડોઝની અંદર પણ એવી જ રીતના ટાઈપ્સ ઓફ વિન્ડો બધી ધ્યાનમાં રાખો, અને એની ફિગર છે એ ધ્યાનમાં રાખવા જેવી છે. આ કેસમેન્ટ વિન્ડો છે, બરાબર, સ્ટીલ વિન્ડો છે, બે વિન્ડો છે, દરેકનો એક અલગ મતલબ છે, પ્રકાર છે, પ્રોવિઝન્સ છે, એ ધ્યાન રખાય તો કાંઈ વાંધો આવે નહીં. અને ડિટો ટુ ડિટો એ બધી ફિગરો તૈયાર ન કરો તો ચાલે, એના જેવો શેપ બની જવો જોઈએ. ચાલો, તો આ વસ્તુ પતી ગયું. ડોર્સ એન્ડ વિન્ડોઝની અંદર ફિગર ખાસ ઇમ્પોર્ટન્ટ હો દોસ્તો. ટાઈપ્સ ઓફ ડોર, ટાઈપ્સ ઓફ વિન્ડો અને એની ફિગરો. સ્ટેર અને સ્ટેરકેસ આની અંદર પણ એવું જ આવશે દોસ્તો. આમાં ટેકનિકલ ટર્મ્સ પૂછે છે ખાસ. આ તમારા જે સ્ટેર છે એના ટેકનિકલ ટર્મ્સ બધા બને છે, આ બધા આપેલા છે તમને, એમાંથી ક્વેશ્ચન્સ બને છે, તો બધા જાણી રાખજો કોને શું કહેવાય છે, બરાબર. એની આ સ્કેચ પણ તૈયાર કરી રખાય, જોઈ રખાય આપણે. એની અંદર બધા ટેકનિકલ ટર્મ્સ બધા આપેલા છે. એના પછી દોસ્તો છે ને તમે સીધા છે ને સીધા ક્લાસિફિકેશન ઓફ સ્ટેર્સની અંદર આવી જજો. અને એમાં બેઝડ ઓન મટીરિયલ તો નથી પૂછતા, એરેન્જમેન્ટ ઓફ સ્ટેપ્સ છે એમાંથી તમને પૂછે છે. આમાંથી છે ને ફિગરો પૂછે છે ખાસ. તો કઈ કઈ ફિગરો છે? તો ડોગ લેગ્ડ સ્ટેરની ફિગર છે, પછી આ બાયફર્કેટેડની ફિગર પૂછેલી છે, જીઓમેટ્રિકલ સ્ટેરની પૂછેલી છે. તો એની ખાસ ફિગરો આપણે તૈયાર કરી દેશું, બરાબર. આ છે ડોગ લેગ્ડ સ્ટેર, એ ખાસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. બહુ બધી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન છે, આ ખાસ તૈયાર કરજો. એના પછી દોસ્તો આ કીધું ને બફરકેટેડ સ્કેર, તો એની તૈયાર કરવાની છે આ રહ્યું. અને જીઓમેટ્રિકલ સ્કેર, આ છે જીઓમેટ્રિકલ સ્ટેર, એ કરજો. સ્પાઇરલ હોય તો ડ્રો કરતા આવડે જ આપણને. આ એના એક્ઝામ્પલ્સ પૂછ્યા નથી, પણ છે એકદમ બેઝિક્સ, બરાબર. કરવા હોય તો કરી જવાય, બાકી પૂછ્યા નથી હજુ સુધી. પછી કાંઈ જ નહીં, બસ આ ચેપ્ટરમાંથી આટલું. લિફ્ટ નથી પૂછ્યું, બરાબર. એસ્કેલેટર્સમાંથી પણ ક્વેશ્ચન્સ નથી આવ્યા. પછી ફ્લોરિંગ, આ બધા નાના નાના ચેપ્ટર્સ છે, ધ્યાન રાખજો. ફ્લોરિંગમાં આ બધું આ જો 19-20-20 પૂછેલું છે. રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ ફ્લોર, બરાબર, તો એ ખાસ તૈયાર કરજો. પછી ફ્લોરિંગની અંદર દોસ્તો સીધા તમે આવી જાઓ અપર ફ્લોર્સમાં. અપર ફ્લોર્સમાં છે આ જેક આર્ચ ફ્લોર છે, રિબ્ડ ફ્લોર છે, એ તમને પૂછેલા છે. જેક આર્ચની દોસ્તો તમને ફિગરો પૂછેલી છે, બરાબર, તો એ ખાસ તૈયાર કરજો. અને જેક આર્ચની બ્રિક માટેની છે ફિગરની. અને આરસીસી રિબ્ડ ફ્લોર્સ અથવા તો હોલો ટાઇલ રિબ્ડ ફ્લોર છે, એ તમને પૂછેલું છે 2 વખત. એક વખત માત્ર ફિગર, એક વખત એક્સપ્લેનેશન સાથે. તો એ પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરી દેશું. તો બસ આ ચાહતે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય. ચેપ્ટર નંબર 12, રૂફ્સ એન્ડ રૂફ કવરિંગ. એની અંદર દોસ્તો આ બધી ટેકનિકલ ટર્મ્સ છે. જો ઘણા બધા ચેપ્ટર્સ છે જેની અંદર આવી ટેકનિકલ ટર્મ્સ આવે છે. ડોર વિન્ડો છે, ઓલું મેસનરી વાળું હતું, સ્ટેરકેસમાં છે, આની અંદર છે. તો કોઈક ને કોઈકની તો ટેકનિકલ ટર્મ્સ હશે જ દોસ્તો, આ ધ્યાનમાં રાખજો, બરાબર. કોઈકની તો આવવાની જ છે. આમાંથી ક્વેશ્ચન્સ બનેલા જ છે જૂના સમયની અંદર, બરાબર. તો આ ટેકનિકલ ટર્મ્સ ધ્યાન રાખજો, પૂછાય છે એમાંથી ક્વેશ્ચન્સ. પછી ટાઈપ્સ ઓફ પીચ્ડ રૂફ નથી, કાંઈ નથી. આ પૂછેલું છે રૂફ કવરિંગ ફોર પીચ્ડ રૂફ, આવી રીતના ક્વેશ્ચન્સ પૂછેલો છે. એનલિસ્ટ વેરિયસ રૂફિંગ મટીરિયલ્સ, બરાબર. તો આ બધા એ છે, તો એ ખાસ તૈયાર કરી દેવાનું રહેશે. પછી આ બધું નથી પૂછતા, આ પૂછેલો નથી ક્યારે, એટલે કે નવા સિલેબસમાં. તેમ છતાં આ કરી દેજો એક વખત, એવું મને લાગે છે કે પૂછી શકે. પછી સ્પેશિયલ વર્ક્સ, આમાંથી ઘણા ક્વેશ્ચન્સ બને છે દોસ્તો. સ્પેશિયલ વર્કમાં કેટલા બધા છે. આ ડીવોટરિંગનું છે, સ્કેફોલ્ડિંગ, સોરિંગ, અંડરપિનિંગ છે, કોફર ડેમ છે, એના પછી ડાયાફ્રામ વોલ્સ છે અને ડિમોલિશન્સ છે. આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેટિવ ક્વેશ્ચન્સ ક્યાંથી આવ્યા છે? સ્કેફોલ્ડિંગ, સોરિંગ,
અંડરપિનિંગમાંથી, કોફર ડેમમાંથી અને આ ડિમોલિશનમાંથી, આ ત્રણમાંથી જ આવે છે, બરાબર. બાકી ડાયાફ્રામ વોલ અત્યાર સુધી એક પણ ક્વેશ્ચન્સ નથી. તો પછી આ ડીવોટરિંગમાં એક પણ ક્વેશ્ચન્સ નથી, ટિમ્બરિંગનો એક પણ ક્વેશ્ચન્સ નથી પૂછ્યો અત્યાર સુધી. તો બેઝિક વસ્તુ યાદ રાખી લેવા, આપણે ડિપ્લોમાની અંદર હતું જ દોસ્તો, બરાબર. ટિમ્બરિંગ અને એને બધી આ મેથડો, એકાદી મેથડની ફિગર સાથે થોડુંક સમજીને તૈયાર કરી જાઓ, કાંઈ વાંધો ના આવે. આ ડીવોટરિંગમાં ખાલી મેથડની નામ યાદ રાખી જાઓ, બાય ચાન્સ પૂછાઈ જાય તો વાંધો ના આવે. એવી રીતના આ બધું હતું જો ડિપ્લોમાની અંદર, આ જ ફિગરો હતી બેઠી, એક્સપ્લેન કરેલી છે આપણે. ચાલો, પણ આમાં પૂછતા નથી કારણ કે કન્ટેન્ટ બહુ બધું છે ને પૂછવું તો 70 માર્ક્સનું જ છે. એટલે હવે અહીંયાથી સ્કેફોલ્ડિંગથી બહુ બધું આવે છે દોસ્તો, બરાબર. સ્કેફોલ્ડિંગ છે શું, બરાબર, એનું ડેફિનેશન આવે, એના પર્પઝીસ આવે, એની ફિગરે પૂછેલી છે, એમાં ટેકનિકલ ટર્મ્સ પણ તમને એક્સપ્લેન કરવાના હતા, એવી રીતના ક્વેશ્ચન્સ હતો. ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ પૂછે છે, એમાં નામ દઈને પૂછેલા છે, બરાબર. સિંગલ સ્કેફોલ્ડિંગ, ડબલ સ્કેફોલ્ડિંગ. તો સ્કેફોલ્ડિંગ છે ને દોસ્તો એકદમ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનું છે. એના પછી શોરિંગ છે, તો શોરિંગ પણ વ્યવસ્થિત તૈયાર કરજો, બરાબર. એમાં રેકિંગ શોર એક એક્સપ્લેન કરવાનું હશે ડિટેલમાં, તો રેકિંગ શોર આવી રીતના ડિટેલમાં તૈયાર કરો. પછી આ તમને સમર 2020માં સ્પેશિયલ પૂછી દીધું છે, સિંગલ ફ્લાઇંગ શોર ને ડબલ ફ્લાઇંગ શોર સ્કેચ સાથે એક્સપ્લેન કરો. અંડરપિનિંગ પણ 2 વખત રિપીટ થયેલું છે દોસ્તો, બરાબર. તો અંડરપિનિંગ વસ્તુ શું છે, કન્સેપ્ટ શું છે, અને એની એક મેથડ, પીટ મેથડ છે, એ ખાસ તૈયાર કરી જજો. એટલે એ ટોપિક પૂરો. હવે કોફર ડેમ આવે છે, તો કોફર ડેમ વસ્તુ શું છે, બરાબર, એ ટાસ્ક તૈયાર કરજો. પછી એના યુઝિસ દોસ્તો તમને પૂછ્યા છે કોફર ડેમના, એ તૈયાર કરજો. પછી આ છે ને સિલેક્શન ઓફ ટાઈપ ને પછી આ બાજુ નેસેસિટી ને રિક્વાયરમેન્ટ ને આ બધું વાંચી જવાય. આમ છે ને નિયર અબાઉટ એ બધું સેમ જ થતું હોય, થોડાક અલગ અલગ સેન્ટેન્સીસ, વાક્ય રચનાઓ યુઝ કરી હોય અને થોડાક અલગ અલગ શબ્દોથી એને પ્રસ્તુત કર્યા હોય, બાકી બધાનો મતલબ સેમ નીકળતા હોય છે, બરાબર. તો એ ખાસ તૈયાર કરી જવાય. પછી આ ટાઈપ્સ ઓફ કોફર ડેમ ખાલી નામ યાદ રાખી જજો, બહુ ડિટેલમાં પણ પૂછ્યા નથી. ચાલો, પછી ડાયાફ્રામ વોલમાંથી તો એક પણ ક્વેશ્ચન્સ નથી આવે, તેમ છતાં કરવા હોય તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, ડાયાફ્રામ વોલનો કન્સેપ્ટ શું છે, એટલે કે છે શું એકચ્યુઅલમાં એ વોલ, એની ડેફિનેશન ટાઈપનું, એવું બધું કરવું હોય તો કરી જવાય. ડિમોલિશન દોસ્તો, ડિમોલિશન્સમાંથી ક્વેશ્ચન્સ બનેલા છે, બરાબર. તો એમાં છે ને ખાસ આ ક્વેશ્ચન્સ બહુ બધી વાર આવતો હોય છે, ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ ડિમોલિશન મેથડ, બરાબર, એ ખાસ તૈયાર કરજો. અને ડિમોલિશન બધી મેથડ છે, ટેકનિક્સ છે, બરાબર, એ 3 માર્ક્સની અંદર પૂછાયેલી છે. એમાંથી પછી કોઈ પણ એકાદી તમારે સમજાવવાની. તો આવી રીતના આ સ્પેશિયલ વર્ક્સ છે દોસ્તો, આ પૂરું થાય છે સ્પેશિયલ વર્ક, અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ શરૂ થાય છે. તો સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં ફાયરમાંથી આવેલો છે, ડેમ્પમાંથી આવેલો છે, થર્મલમાંથી પણ આવેલો છે ક્વેશ્ચન્સ, એકોસ્ટિકલમાંથી છે, અને એન્ટી ટર્માઇટમાંથી છે, બધામાંથી ક્વેશ્ચન્સ બનેલા છે, બરાબર. તો આમાંથી કયો બનેલો છે, જો આ કોઝિસ ઓફ ફાયર એન્ડ પ્રિકોશન્સ મેઝર્સ 2 વખત રિપીટેટિવ, એને એ જ ક્વેશ્ચન્સ. પછી બીજો કોઈ જ ક્વેશ્ચન્સ ફાયરમાંથી નથી દોસ્તો. એટલે જેને પાસ થવું હોય તો એના ઉપર જ ફોકસ કરે ખાલી, ને બાકીના એ થોડુંક બધું જનરલ નોલેજ મેળવવાનું દોસ્તો, કારણ કે આપણે ખાલી કંઈ પરીક્ષા હાટું જ નથી પ્રિપેરેશન હોતી આપણી, પછી થોડુંક નોલેજ વધવું જોઈએ ને, થોડુંક વધવું જોઈએ. પછી આ વોટર રેઝિસ્ટન્સ કન્સ્ટ્રક્શન, ડેમ પ્રૂફિંગ, તો એમાં છે ને દોસ્તો ડેમ પ્રૂફિંગ એના ક્વેશ્ચન્સ દોસ્તો તમને આવા પૂછેલા બન્યા છે અહીંયાથી, કે ભાઈ ડીપીસી આપણે એપ્લાય કરવું છે ત્યારે કયા પ્રિન્સિપલ્સ આપણે ધ્યાનમાં રાખીશું, તો આ ક્વેશ્ચન્સ આવી રીતના અહીંથી પૂછેલો છે. પછી આ તૈયાર કરી જવાય, ગમે ત્યારે આવી શકે. મટીરિયલ્સ યુઝડ ફોર ડેમ્પ પ્રૂફિંગ, પછી એની જે મેથડો છે દોસ્તો ખાલી એના નામ બધા યાદ રાખી જજો, બરાબર, બાકી નથી ક્વેશ્ચન્સ. થર્મલ ઇન્સ્યુલેશન શોર્ટ નોટ પૂછેલી હતી વિન્ટર 2020માં, તો શોર્ટ નોટ લખતા આવડવી જોઈએ, બધું બેઝિક બધું લખતા આવડવું જોઈએ. ચાલો, પછી એના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે તો ખાલી નામ યાદ રાખી જવાય. પછી એકોસ્ટિકલ કન્સ્ટ્રક્શન, એકોસ્ટિકલ કન્સ્ટ્રક્શન એટલે શું, રિલેટેડ ટુ સાઉન્ડ, નોઇઝ, બરાબર. તો એની શોર્ટ નોટ પૂછેલી છે, રાઇટ ઇન બ્રીફ અબાઉટ એકોસ્ટિકલ કન્સ્ટ્રક્શન વિન્ટર 2019. તો તમને આવડું બધું છે, કેટલું છે, આનું બધું શોર્ટ કરતા આવડવું જોઈએ. આપણા નોટ્સની અંદર એ આપણે શોર્ટ કરી દીધું છે, બરાબર. બાકી કોઈ પર્ટિક્યુલર કાંઈ નથી પૂછ્યું, બસ શોર્ટ નોટ આના ઉપર લખો. તો પછી તમને બનાવતા આવડવી જોઈએ, શોર્ટ નોટ લખતા આવડવી જોઈએ. એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ,
હવે આમાં છે ને ક્વેશ્ચન્સ કેવી રીતના પૂછ્યા છે જો વિન્ટર 2019માં વોટ ઇઝ ટર્માઇટ, રાઇટ બ્રીફ અબાઉટ ટર્માઇટ એન્ડ ધેર એટેક ઓફ ટર્માઇટ એવું તમને પૂછેલું છે. હવે એવું એટેક બેટેક આમાં કંઈ જ નથી આપેલું, તો એ પછી જાતે થોડુંક બનાવવું પડે, શોધવું પડે. હા, તો આપણે નોટ્સમાં એ આપેલું છે, તો જેને જોતા હોય લઈ શકો છો. અને આમ તમને ટ્રીટમેન્ટ આની અંદર આપેલી છે, પ્રી કન્સ્ટ્રક્શન ને પોસ્ટ કન્સ્ટ્રક્શન, જે આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ, બરાબર, એ બે આપેલી છે આપણને, તો એ તો ખાસ તૈયાર કરી નાખજો, ગમે ત્યારે પૂછી શકે. લાસ્ટ ચેપ્ટર છે ગ્રીન બિલ્ડિંગ, બરાબર, તો આમાંથી પણ એવી રીતના રાઇટ બ્રીફ અબાઉટ ગ્રીન બિલ્ડિંગ એવા ક્વેશ્ચન્સ બનેલા છે, તો એ ખાસ તમારે લખતા આવડવું જોઈએ, બરાબર. પ્રિન્સિપલ્સ પૂછ્યા નથી પ્રેક્ટિકલી ક્યારે, પણ તૈયાર કરી દેવાય, ગમે ત્યારે આવી શકે. પછી ગ્રીન બિલ્ડિંગની અંદર દોસ્તો છે ને તમને આ પૂછેલું છે, ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમ, બરાબર. તો જે બે છે ને લીડ અને ગ્રીહા, જેનાથી આપણે રેટિંગ આપતા હોઈએ છીએ, તો આ બે સંસ્થાઓ વિશે અને આ રેટિંગ સિસ્ટમ વિશે તમારે લખવાનું છે. અને આ જૂનો એટલે થોડીક લેટેસ્ટ એડિશનની બુક નથી, તો આના પાછી છે ને કેસ સ્ટડી તમને આપેલું છે, કેસ સ્ટડી. તો એક કેસ સ્ટડી પણ તમને પૂછેલો છે, તો કેસ સ્ટડી પણ ખાસ દોસ્તો તમારે તૈયાર કરી દેવાનું રહેશે. તો આવી રીતના દોસ્તો છે આ BCT એની અંદર આપણને આવા ક્વેશ્ચન્સ છે, ઇમ્પોર્ટન્ટ છે. તો શાંતિથી આ તમે દોસ્તો તૈયાર કરી નાખજો, બરાબર. આટલું વ્યવસ્થિત તૈયાર કરી નાખજો, તો તમને સારા માર્ક્સ આવી જશે, કંઈ જ વાંધો નહીં આવે. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.